ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ। નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જન ફિટનેસ સર્ટિફિકેટના ₹1000ની લાંચ લેતા વિડીયો વાયરલ। સેવાનિવૃત્ત સિવિલ સર્જનને એક્સટેન્શન આપી ફરજ પર ચાલુ રખાયા। અગાઉ ડેટા ઓપરેટર યુવતીનો હાથ પકડી લેવાનો પણ વિવાદ સર્જાયો હતો। ભરૂચ લોકસભા બેઠક પર બીટીપી સાથે ગઠબંધન થવાનો ઇનકાર કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। પરામર્શ વિના ભરૂચ બેઠકના ઉમેદવારોની પેનલ મોવડી મંડળને મોકલવાના અહેવાલનું ખંડન કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકની ઉપસ્થિતિમાં આગેવાનોના મંતવ્ય લઈ કરાશે। રાજ્યમાં પ્રથમવાર ભરૂચ નગરપાલિકા દ્વારા સોલર એનર્જીનું ઉત્પાદન। દર મહિને આવતા વીજ બિલમાં બચત થશે। સોલર પેનલની સફાઈ માટે ઓટો ક્લીન સિસ્ટમ। અન્ય સરકારી કચેરીઓ સોલર એનર્જીની દિશામાં વિચારશે। અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ડોર ટુ ડોર યોજના બાબત ભેંસ આગળ ભાગવત વાંચી વિરોધ કરવામાં આવ્યો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતા ગ્રેડ 1 અધિકારી ફિટનેસ અંગે પ્રમાણપત્ર આપવા ₹1000 ઉમેદવાર દીઠ ઉઘરાવતો વિડીયો વાયરલ થતા ભારે હડકંપ વ્યાપી જવા પામ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર BM ઔડિચ્ય પાલનપુરના એસટી વિભાગના એપ્રેન્ટિસશીપના વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના અવેજમાં ₹1000 ઉમેદવાર દીઠ ઉઘરાવતા કથિત વિડીયો વાયરલ થઈ જતા લોકોમાં આશ્ચર્ય સાથે ભારે હડકંપ વ્યાપી જવા પામ્યો છે। નોંધનીય છે કે ગ્રેડ 1 કક્ષાના સિવિલ સર્જન ડોક્ટર ઔડિચ્ય સેવાનિવૃત્ત થતા સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ તેઓને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। મૂળ અમદાવાદના મણિનગર ખાતે રહેતા ડોક્ટર ઔડિચ્ય ઉપર અગાઉ પણ મહિલા કર્મચારીનો હાથ પકડી લેવાના આક્ષેપ લાગતા ભારે વિવાદ સર્જાયો હતો। ત્યારે હાલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના ઓઠા હેઠળ ₹1000 ઉમેદવાર દીઠ ઉઘરાવતા વાયરલ વિડીયોના પગલે ભારે હોબાળો વ્યાપવા પામ્યો છે। ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રમાં છાસવારે વિવાદો અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે। ત્યારે ભ્રષ્ટાચારના આ ચકચારી પ્રકરણમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા સુઓ મોટો કોઈ પગલાં ભરાશે કે કેમ તે જોવું રહ્યું। હાલ એપ્રેન્ટિસના આ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર વિપરીત અસર થવાના ભય હેઠળ ફરિયાદ નોંધાવતા ભય અનુભવી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક માટેના કોંગ્રેસના ઉમેદવારોના નામની પેનલ સંકલન કર્યા વિના મોવડી મંડળને મોકલી આપવામાં આવી હોવા અંગે જિલ્લા પ્રમુખે આવી કોઈ ગતિવિધિનો ધરાર ઇનકાર કર્યો છે। છેલ્લા 2 દિવસથી ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારોના 3 નામની પેનલ જિલ્લા પ્રમુખે કોઈપણ પ્રકારની મીટિંગ બોલાવ્યા વિના બનાવી તે પ્રદેશ મોવડી મંડળને મોકલી આપી પોતાના અહેવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા છે, જેના કારણે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો। બીજી બાજુ ચૂંટણીના વરઘોડે ચડવા થનગનાટ કરતા મૂર્તિયાઓ પણ અસમંજસભરી સ્થિતિથી મૂંઝાઈ રહ્યા હતા। આ સમગ્ર મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશમાંથી નિરીક્ષક આવશે અને અગ્રણીઓના મંતવ્ય લેશે, ત્યારબાદ તે અહેવાલના આધારે ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે। હાલમાં આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી। વળી હાલમાં જ અહેમદભાઈ પટેલની ઉપસ્થિતિમાં પણ ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું, જેથી પેનલ અંગેની આ તમામ વાતો ઉપજાવી કાઢવામાં આવી છે। જે રીતે ગઈકાલે મેં પણ વાંચ્યું છે એ વાત બિલકુલ ખોટી છે। અગાઉ અંકલેશ્વર ખાતે અમારી લોકસભાને અનુલક્ષીને એક મિટિંગનું આયોજન કરવામાં પણ આવેલું હતું। એમાં આદરણીય પટેલ સાહેબ પણ હાજર હતા, લોકોના મંતવ્ય પણ મંગાવવામાં આવેલા હતા। આવનાર દિવસની અંદર જ્યાં સુધી ઉમેદવારની વાત છે ત્યાં સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિ અવશ્ય એની મિટિંગ પણ બોલાવશે, પ્રદેશ કક્ષાએથી એના ઓબ્ઝર્વર પણ આવશે, ત્યાર પછી નક્કી થશે। કોંગ્રેસના જ કોઈ અસંતોષી કે વિરોધીઓ આવા અહેવાલો વહેતા કરવા પાછળ હોવાની ચર્ચા પણ કોંગી વર્તુળોમાં સર્જાવા પામી છે। આગામી લોકસભાની ચૂંટણીની ગતિવિધિઓ તેજ બની રહી છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર બીટીપી સાથે ગઠબંધનના વહેતા થયેલા અહેવાલોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ફગાવી દઈ આવી કોઈ પણ વાત અંગે ઇનકાર કર્યો હતો।
કોંગ્રેસ ગુજરાતની 26 બેઠકો પૈકી ભરૂચ બેઠક પર છોટુભાઈ વસાવાને ટેકો આપ્યો હોવાના વહેતા થયેલા અહેવાલોથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। બીજી બાજુ કોંગ્રેસના આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું। નવા જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે। હાલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના ટ્રેઝરર અહેમદભાઈ પટેલે પણ તેઓની માદરે વતનની મુલાકાત દરમિયાન કોંગી કાર્યકરોને ચૂંટણી માટે માર્ગદર્શન આપી તે માટે તૈયાર થવા અનુરોધ કર્યો હતો। આ દરમિયાન બીટીપી સાથે ગઠબંધનના અહેવાલ આવતા તે અંગે અટકળો વહેતી થઈ હતી, જેને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ફગાવી દઈ આવો કોઈ નિર્ણય થયો હોવાનો ઇનકાર કરી તે પાછળ વિરોધી નેતાઓનો હાથ હોવાનો પણ ઇશારો કર્યો હતો અને આવા નિર્ણય રાષ્ટ્રીય સ્તરે લેવાતા હોવાનું પણ કહ્યું હતું। ભરૂચ બેઠક અંગેના અહેવાલો ફગાવી દઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કાર્યકરોને ચૂંટણી કામગીરી માટે સજ્જ થવા હાકલ કરી હતી। આ બધા નિર્ણયો રાષ્ટ્રીય કક્ષાએથી લેવાતા હોય, કોઈ કારણોસર કોઈ આ રીતે મીડિયામાં આપી કોંગ્રેસના લોકોને ખોટી રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું કૃત્ય કરેલું છે, એને અમે વખોડીએ છીએ। હાલમાં કોઈ ગઠબંધનની વાત ચાલી રહેલી નહીં। આવનાર દિવસોની અંદર જે કંઈ નિર્ણય લેવાશે એ રાષ્ટ્રીય કક્ષાથી લેવાશે। કોંગ્રેસ પોતાનું કાર્ય દરેક ગામથી લઈ બૂથ સમિતિ લગીને તૈયારી કરી રહેલું છે। એક વિધાનસભાની અંદર કોંગ્રેસના બૂથ સમિતિની પણ રચના થઈ ગયેલી છે। આગામી દિવસોમાં કોંગ્રેસ ચૂંટણી લડવા પણ તૈયાર છે। આવું કોઈ ગઠબંધન થાય તો એ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએથી નિર્ણય લેવાશે। હમણાં હાલ પૂરતો કોઈ નિર્ણય લેવાયો નથી। રાજ્યમાં સૌપ્રથમ ભરૂચ નગરપાલિકાએ સોલર એનર્જીના વપરાશ પર ભાર મૂકી 60 કિલોવોટ વીજળીનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેના કારણે નગરપાલિકાના વીજળી બિલમાં પણ બચત થશે। સામાન્ય પ્રજાજનો સહિત કોર્પોરેટ હાઉસ અને સરકારી કચેરીઓના વીજ વપરાશના બિલમાં બચત થાય તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાએ પણ સૌર ઉર્જાના વપરાશનો નવતર અભિગમ અપનાવ્યો છે। સરકારના નિયમ મુજબ પોતાના રોજિંદા વપરાશના 50% લોડની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે પાલિકાના રોજના 120 કિલોવોટ હોવાથી 60 કિલોવોટની મંજૂરી મળી હતી, જે માટે 41 લાખ રૂપિયાના ખર્ચે સોલર પેનલ લગાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિને કરવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકા લાઇટ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પાલિકાના આ નવતર અભિગમ અને આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સોલર એનર્જીના ઉપયોગથી પાલિકાના વીજ બિલમાં 50% બચત થશે। આ સોલર પેનલની સફાઈ માટે ઓટો ક્લીન સિસ્ટમ પણ રાખવામાં આવી છે, જેથી પેનલની કાર્યક્ષમતા જળવાઈ રહેશે। ભરૂચ નગરપાલિકાએ 60 કિલોવોટની 41 લાખના ખર્ચે સોલર પેનલ બેસાડી ને નગરપાલિકા બિલ્ડિંગના 50% વીજ વપરાશની વીજળી ઉત્પન્ન કરી અને એમાં જેનાથી નગરપાલિકાને 50% બિલમાં રાહત રહેશે તેટલો મોટો ફાયદો કરી એ સોલર સિસ્ટમ બેસાડી છે। ને આગામી દિવસોમાં પણ આ સરકારી બિલ્ડિંગો ને એના માટે પણ વિચારણા ચાલે છે કે સોલર સિસ્ટમથી આ વીજળી ઉત્પન્ન કરી અને વીજ વપરાશમાં કટોતી લાવવા માટેના પ્રયત્નો કરીશું। એક તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા સોલર એનર્જીનો ઉપયોગ કરી વીજ બિલમાં બચત કરવા માટેનો પ્રયાસ કરાયો છે, ત્યારે બીજી બાજુ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ ખાતે લગાડવામાં આવેલ સોલર લાઇટની પેનલો અત્યંત ખરાબ હાલતમાં છે અને મોટાભાગની આ સોલર લાઇટો નકામી થઈ ચૂકી છે। ત્યારે પાલિકાની જેમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ આ સોલર લાઇટની જાળવણી કરવા સાથે વીજ બચતમાં બચત થાય તે માટે સોલર સિસ્ટમ બેસાડવામાં આવે તે જરૂરી છે। ભરૂચ નગરપાલિકાની જેમ ઉદ્યોગો અને સરકારી કચેરીઓ પણ સોલર એનર્જીના વપરાશની દિશામાં વિચારણા કરે તો વીજ અછતની સમસ્યા હળવી થઈ શકે। અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ડોર ટુ ડોર યોજના બાબતે શાસકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। નગરપાલિકાના સત્તાધીશો સાંભળતા જ ન હોવાના આક્ષેપ સાથે ભેંસ આગળ ભાગવત વાંચી વિરોધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનની કચેરી બહાર આજરોજ કોંગ્રેસના સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકાની કચેરી બહાર એક ભેંસ બાંધી હતી અને તેની સામે ભાગવત ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું। આ અંગે કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરો ઉઘરાવવા માટે અમલમાં મુકાયેલ ડોર ટુ ડોર સેવા અનિયમિત છે અને તેમાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે। આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ સાથે ગુજરાતી કહેવત ભેંસ આગળ ભાગવત પ્રમાણે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।
પરની ઈચ્છા રાખનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી પર 4 વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કરતા છતાં તું મને આ અંગે નગરપાલિકાના પ્રમુખે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ કાર્યક્રમ કર્યો હોવાનો મત રજૂ કર્યો હતો. કચરાના ઢગલા પર ઊભા રહીને અમારા ગીતા જે અમારી મહાન ગ્રંથ છે તેનું વાંચન કર્યું છે. તે અમારા હિન્દુ ધર્મને હિન્દુ ધાર્મિક લાગણીને દુભાવવાનું કાર્ય કર્યું છે. તે લોકોને વિરોધ કરવાનો અમે ના નથી પાડ્યું, પરંતુ સસ્તી પ્રસિદ્ધિ માટે તેઓ જે આ કાર્ય કર્યું છે એ બહુ નિંદનીય છે. અને એમને આ વસ્તુ માટે અગર જો કહેવું જ હતું તો એ લોકો ઓફિસમાં આવીને કહી શકતા હતા, પણ રાજનીતિક રમત રમવી હોય તો રમી શકતા હતા. પણ આવી રીતે કોઈની હિન્દુ ધર્મની ને ભગવદ્ ગીતાની જે એમને અવગણના કરી છે અને એમનું અપમાન કર્યું છે તે બહુ નિંદનીય છે. તો આ તરફ કોંગ્રેસના આગેવાન શરીફ કાનુગાએ નગરપાલિકા પ્રમુખના તમામ આક્ષેપને ફગાવી શાસકો મુદ્દાને ઊંધા પાટે લઈ જતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ આ અંગે કોઈનું દિલ દુભાયું હોય તે અંગે માફી પણ માંગી હતી. આજનો કાર્યક્રમ સત્તા પક્ષના આંખ ખોલવા માટે જે બહેરા કાનો છે એ બહેરા કાનોમાં અવાજ પહોંચે એ માટે કરવામાં આવ્યો છે. છતાં પણ કોઈનું દિલ દુભાયું હોય આ વિરોધ પક્ષના આ કાર્યક્રમના કારણે તો હું વિરોધ પક્ષના સભ્ય તરીકે તમામની માફી માંગુ છું. આ અંગે પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે મને હાલમાં એ જાણવા પણ મળેલું છે. આવનાર સમયની અંદર અમે યોગ્યની તપાસ કરીશું. તપાસના અંતે જે પણ એમાં દોષિત હશે, જે પણ કાર્યવાહી કરવાની થશે એ 100% અમે કરીશું. વિશ્વના સફળ કામદાર નેતાઓ પૈકીના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસની તારીખ 29/1ના અવસાન થયેલ છે. કર્ણાટકના મેંગલોર ખાતે તારીખ 3/6/1930ના રોજ જ્યોર્જ ફર્નાન્ડીસનો જન્મ થયો હતો. તેઓ સફળ કામદાર નેતા, રાજનેતા, પત્રકાર અને કૃષિ વિજ્ઞાનમાં નિપુણ હતા. સ્વર્ગીય જ્યોર્જ દ્વારા વર્ષ 1974માં સમગ્ર દેશમાં રેલ હડતાલ કરાતા રેલવેનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ એક અભૂતપૂર્વ હડતાલ હતી જેની નોંધ વિશ્વ સ્તરે લેવાઈ હતી. ભારતના પરમાણુ ક્ષેત્રના વિકાસમાં જ્યોર્જ ફર્નાન્ડીસનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. તેમનું અવસાન લાંબી માંદગી બાદ મુંબઈ ખાતે થયું હતું. સિટી ચેનલ કામદાર હિતને વાચા આપનાર નેતાને શ્રદ્ધાંજલિ અર્પે છે. ફોર ઇન્ડિયા રોડ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત જેવા વિશાળ દેશના દરેક વ્યક્તિને પોલીસ કે અન્ય સુરક્ષા સંસ્થા સમજાવી કે જાગૃતિ આપી શકે એ ઘણું મુશ્કેલ છે. તેથી દરેક વ્યક્તિએ જાતે જ જાગૃત થવાની જરૂર હોય. આ માટે ફોર ઇન્ડિયા સંસ્થાએ આગળ આવી પ્રજાજનોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ ચામુંડા માતાના મંદિરે ઉન્નતિ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહયોગથી પેમ્પલેટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેમ્પલેટ દ્વારા ટ્રાફિક જાગૃતિ સહિત બિલ્ડિંગોના રહીશો માટે સાવચેતીના સૂચનો, વાહન ચોરી, સાયબર ક્રાઇમ અને સુરક્ષા પોલીસ સ્ટેશન બેઝ મહિલા સહાયતા કેન્દ્ર વગેરે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ફોર ઇન્ડિયાના તેજસ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉપસ્થિત રહી જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. ફોર ઇન્ડિયામાં અમે થોડા પોઈન્ટ કવર કરેલા છે, જેમાં જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણને એક્સિડન્ટને એમાં ઘણો ફાયદો થાય છે. બીજું વાહન ચોરી અને વાહનની થતી ચોરીમાંથી કેવી રીતના બચી શકે તેના પોઈન્ટ્સ કવર કરેલા છે. બહુમાળી એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ, બંગલોઝની અંદર આપણે કઈ કઈ ટાઈપની કાળજી લેવી જોઈએ તે બાબતે અને કઈ કઈ ટાઈપના સિક્યુરિટી યુઝ કરવી જોઈએ જેનાથી આપણને ચોરીથી બચી શકીએ છીએ તેના માટેના પોઈન્ટ કવર કરેલા છે. ને હમણાં લેટેસ્ટ જે ચાલી રહેલું છે સાયબર ક્રાઇમ આપણે હમણાં વોટ્સઅપ, ફેસબુકનો સખત યુઝ ચાલુ છે ને એના થ્રુ આપણે કઈ રીતના બચી શકીએ ને એમાં કયા ખોટા ક્લિક કરવાથી આપણને ક્રાઇમમાં કન્વર્ટ થઈ જાય છે તેનાથી કઈ રીતના બચવું જોઈએ અને પોલીસ આપણને કઈ રીતના મદદરૂપ થઈ શકે છે તેના માટેના પોઈન્ટ્સ કવર કરેલા છે. એ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મહિલા સહાય કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે, જે મહિલાઓને કઈ રીતના સહાય કરે છે તેની જાણકારી ફોર ઇન્ડિયામાં આપવામાં આવે છે. અને આ સાયબર ક્રાઇમમાંથી આપણે કઈ રીતના બચવું જોઈએ તે માટેના શું પોઈન્ટ છે તે કવર કરીએ છીએ. અમે આજે આ રોડ પર નીકળીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો એવી સૂચના આપીએ છીએ. ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે દારૂ કેવું પીવું નહીં, નશાકારક ચીજોનું એ નહીં કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને હેલ્મેટ પહેરીને જ ગાડી ચલાવવી જોઈએ. તેનાથી આપણે એક્સિડન્ટમાં ભય ના રહે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન તારીખ 30/1ના રોજ કરવામાં આવેલ છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ 30/1ના બુધવારે નર્મદા બચાવ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
પદયાત્રા વેજલપુર બંબાખાનાથી શરૂ થઈ વિશ્વ ગાયત્રી મંદિર જડેશ્વર ખાતે પહોંચશે। આ પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાશે એમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું। ભરૂચની વેજલપુર ખાતેથી મુખ્ય રસ્તા પરથી લઈ ગાયત્રી મંદિર સુધી ભરૂચ જિલ્લાની જનતા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા બચાવોને ધ્યાને લઈ ખેડૂતોના પ્રશ્નને ધ્યાને લઈ જે રીતે નર્મદા નદી ઉપર માનીતા ઉદ્યોગપતિના એક રિસોર્ટનું પણ આયોજન કરેલું હોય, આ બધા મુદ્દાઓને લઈને આવતીકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ નર્મદા બચાવો અભિયાનને હાથે લઈ પદયાત્રાનું આયોજન કરે છે। આગામી દિવસોમાં કેવું આંદોલન હશે તમારું? આગામી દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી માં નર્મદાની જે વાત કરી રહેલી છે, હિન્દુત્વની વાત કરી રહેલી છે, ત્યારે આ નર્મદામાં પાણી નથી, જેથી હજારો ધર્મસ્થળો સાધુ સંતો આજે દુઃખી છે। આવનાર દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જો આ નર્મદામાં પાણી છોડવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ એના દ્વારા ઉગ્ર આંદોલનો પણ કરશે। પદયાત્રામાં 500 કરતાં વધુ લોકો જોડાય એવી સંભાવના છે। માછીમાર સમાજના લોકો જાળ અને નાવડીઓ સાથે જોડાશે। ટ્રેક્ટર અને અન્ય વાહનો પણ નર્મદા બચાવો પદયાત્રામાં જોડાતા આ પદયાત્રા અભૂતપૂર્વ સાબિત થશે। અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજરોજ યોજાયેલી સામાન્ય સભા વિવાદી અને નાટ્યાત્મક બની રહી હતી। શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રત્યાક્ષેપોથી સામાન્ય સભા તોફાની બની હતી। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહની અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં નગરમાં 35 જેટલા વિકાસ કામોનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। આજે સામાન્ય જનરલ બોર્ડ મિટિંગમાં 35 કામો લેવાયા હતા, જેમાંથી બધા વધુ અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। અમારા સરકાર તરફથી 3.5 કરોડની ગ્રાન્ટ પણ મળી છે, જેમાં અમે 70 લાખનો સુરતી ભાગોળ પર સંપ બનાવવાના છીએ। એશિયાડનગર પર 50 લાખ ફાળવેલા છે ત્યાં સંપ બનાવવા માટે, 25 લાખ અહીંયા અંકલેશ્વર નગરપાલિકાથી સુરતી ભાગોળ સુધી ડાંબરનો રોડ બનાવવા માટે ફાળવેલા છે, અને બીજા પૈસા પણ અમે અંકલેશ્વર શહેરના વિકાસના કામ માટે જ વાપરવાના છીએ। જોકે વિપક્ષી સભ્યોએ સામાન્ય સભા અગાઉ નગરપાલિકા પ્રાંગણમાં ભેંસ બાંધી તેની સામે ભાગવત ગીતા વાંચી શાસક પક્ષના સામે તોફાની વિરોધ કરી ડોર ટુ ડોર સેવા સદંતર ખાડી ગઈ છે અને શાસક પક્ષ આ સેવાની આડમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। અગત્યના કામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શનનું જે કામ હતું તેમાં વિસ્તૃત રીતે વિરોધ પક્ષ દ્વારા સત્તા પક્ષને સૂચનો અપાયા કે એમની કામગીરી ક્યાં ખાડો પડે છે અને એ લોકો ક્યાં અવ્યવસ્થા ઊભી કરે છે, એ સંદર્ભે વિસ્તૃતમાં વિરોધ પક્ષના તમામ સભ્યો જહાંગીરભાઈ, રફીકભાઈ, શરીફભાઈ તમામે પોતપોતાના સૂચન અને મંતવ્યો રજૂ કર્યા અને એની ક્ષતિઓ દૂર કરવા માટે એમને સૂચન કરવામાં આવ્યા કે જે ઠરાવો રદ થયા છે એમની સામે એ લોકો અપીલમાં ગયા છે, એ રીતનું કામ લીધું હતું। એમાં એ લોકો એવું સાબિત કરવા માંગે છે કે સરકાર અને સરકારના પરિપત્ર અને કાયદાઓની ઉપર અમારા સિવાય કોઈ નથી, એ રીતનું નક્કી કરવા માંગતા હોય તેમ અપીલમાં જવાની છૂટ છે। લોકશાહીમાં દરેકનો અધિકાર છે, એની સામે અમને વાંધો નથી, પણ અમારે એમાં ચર્ચા એટલે કરવી પડી કે આ એક નગરપાલિકાના સંસ્થાના નાણાંનો દુરુપયોગ કરતા હોય એવું અમારા મતે અમે માનીએ છીએ। કેમ કે આ વસ્તુને જ્યારે સરકારના કમિશનરશ્રીએ જ હુકમ આપ્યો હોય અને એની સામે એ લોકો અપીલમાં જાય તો કમિશનરશ્રી નિયમ વિરુદ્ધ કે એના વિરુદ્ધ કોઈ ચુકાદો આપતા ન હોય, પરંતુ આ લોકોના મગજમાં એક સત્તાની રાય અને આમ એવો ભરાઈ ગયો છે કે સરકારની ઉપર અને નિયમોની ઉપર પોતાને ગણે છે। આ ઉપરાંત સામાન્ય સભામાં પાણી પુરવઠાને પહોંચી વળવા સંપ બનાવવાના કામો પરત્વે શાસક પક્ષ કોલર ઊંચા કરતા જોવા મળ્યો હતો, પરંતુ આ મુદ્દે પણ વિપક્ષી સદસ્યોએ ભારે હંગામો કર્યો હતો। દરમિયાન સામાન્ય સભા અગાઉ વિપક્ષી સભ્ય શરીફ કાનુગા સહિત અન્ય સભ્યોએ નગરપાલિકાના પ્રાંગણમાં ભેંસ આગળ ભાગવત કાર્યક્રમ આપ્યો તે બુમરેંગ સાબિત કરતા નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તક ભાગવત ગીતાનો જે રીતે વિરોધ કરવા ઉપયોગ કરાયો તે હિન્દુ ધર્મની લાગણી દુભાવવા સમાન ગણાવી ખેદ ઉડાડ્યો હતો। અંકલેશ્વરની અંસાર માર્કેટ પાસે સર્વિસ રોડ પર ઉભેલ ટ્રકના કેબિનમાં અચાનક આગ લાગતા લોકોએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો।
અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે હાઈવેની બાજુના સર્વિસ રોડ પર પાર્ક કરેલ ટ્રક નંબર AP 28W2124ના કેબિનમાં અચાનક કોઈક કારણોસર આગ ફાટી નીકળી હતી. જો કે ટ્રક ચાલકે આગને જોતા બૂમાબૂમ કરતા નજીકના સ્થાનિક લોકો દોડી આવી પાણીનો છંટકાવ કરતા આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ચાલકનો બચાવ થયો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ પર શાંતિનગરમાં એક ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી હતી. DPMC અને પાલિકાના 2 ફાયર બ્રિગેડ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગરમાં જાકીર હુસૈનના પુઠ્ઠા અને કાચના ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર DPMCના ફાયર વિભાગને જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા. જો કે આગ વધુ ફેલાતા નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં પુઠ્ઠા અને કાચના ભંગારનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. અમને 7:30 વાગે કોલ મળ્યો કે અહીંયા મીરાનગરની અંદર હિફાજતનગર છે, ત્યાં એક ઘરની અંદર ગોડાઉનમાં જે કચરો હતો એમની અંદર ફાયર લાગેલી હતી. તો અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યું હતું અને જરૂર પડતા અમને અંકલેશ્વર નગરપાલિકાની એક ફાયર ટેન્ડર બી બોલાવ્યું અને એ લોકોએ બી અમને મદદ કરી અને થોડા ટાઈમની અંદર અમે આગ પર કાબુ મેળવી લીધું છે. ભરૂચ ખાતે વોલીબોલ ચેરિટી રન અને સ્પિરિટ ઓફ યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ડિફેન્સ અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોલીબોલ ચેરિટી રન ફોર યુનિટીનું આયોજન દરેક જિલ્લામાં યોજવામાં આવનાર છે. જે અંતર્ગત તારીખ 31મી જાન્યુઆરીના રોજ વોલીબોલ ચેરિટી રન અને સ્પિરિટ ઓફ યુનિટીનું આયોજન ભરૂચના હોસ્ટેલ ખાતે સવારે 7 કલાકના રોજ 2 રૂટમાં કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ બાળકો માટે 1 કિલોમીટર જ્યારે નોર્મલ વ્યક્તિઓ માટે 5 કિલોમીટરનું અંતર રહેશે. આ ચેરિટી રનમાં ભરૂચની જનતાને ઉત્સાહપૂર્વક ભાગ લેવા સહકાર આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જન ફિટનેસ સર્ટિફિકેટના ₹1000ની લાંચ લેતા વિડીયો વાયરલ. સેવાનિવૃત્ત સિવિલ સર્જનને એક્સટેન્શન આપી ફરજ પર ચાલુ રખાયા. અગાઉ ડેટા ઓપરેટર યુવતીનો હાથ પકડી લેવાનો પણ વિવાદ સર્જાયો હતો. ભરૂચ લોકસભા બેઠક પર BTP સાથે ગઠબંધન થવાનો ઇનકાર કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. પરામર્શ વિના ભરૂચ બેઠકના ઉમેદવારોની પેનલ મોવડી મંડળને મોકલવાના અહેવાલનું ખંડન કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકની ઉપસ્થિતિમાં આગેવાનોના મંતવ્ય લઈ કરાશે. રાજ્યમાં પ્રથમવાર ભરૂચ નગરપાલિકા દ્વારા સોલર એનર્જીનું ઉત્પાદન. દર મહિને આવતા વીજ બિલમાં બચત થશે. સોલર પેનલની સફાઈ માટે ઓટો ક્લીન સિસ્ટમ. અન્ય સરકારી કચેરીઓ સોલર એનર્જીની દિશામાં વિચારશે. અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ડોર ટુ ડોર યોજના બાબત ભેંસ આગળ ભાગવત વાંચી વિરોધ કરવામાં આવ્યો. આ સાથે આજના સિટીની સહી સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.